ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આલ્ડીહાઇડ અને કીટોન જોતા હતા. હવે એમાં બનાવટ આપણે જોઈ ગયા. હવે રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં કાર્બોનિલ કાર્બન છે. એના સ્વભાવને લીધે તે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ દર્શાવશે. યોગશીલ એટલે પાયબંધ તૂટી જાય, અને કેન્દ્રાનુરાગી એટલે કાર્બન પાસે ધન વિસ્ભાર જે ધરાવે છે એની પાસે માઇનસ જે આયન છે એ હુમલો કરે અને તમને નિપજ મળશે. તો એની ક્રિયાવિધિ જોઈએ તો અહીંયા સી ડબલ બોન્ડ કાર્બોનિલ કાર્બન છે એ બી સમૂહ ગોઠવાયેલા હોય, પણ ઓક્સિજનની વિદ્યુત ગુણતા કેવી છે? વધારે. એટલે ઇલેક્ટ્રોન પેર આ સાઈડ ખેંચાયેલી હશે, અહીંયા આંશિક ધન વિસ્ભાર બનશે. આ કેન્દ્રાનુરાગી કાર્બન બને એટલે એની પાસે ન્યુક્લિયોફિલિક ઋણ વિસ્ભારિત આયનો આકર્ષાય. આ sp2 સંકરણ છે, ડબલ બોન્ડ છે એટલે કયું સંકરણ કહેવાય? sp2. એટલે કહેવાનો મતલબ કે સમતલીય છે, સમતલીય ત્રિકોણ. હવે આમાં SN1 થી કામ થાય છે. SN1 માં બે તબક્કામાં કામ થાય, પ્રથમ તબક્કો અને દ્વિતીય તબક્કો. પ્રથમ તબક્કો ધીમો તબક્કો છે અને બીજો તબક્કો ઝડપી છે. તો એ આપણે ક્રિયાવિધિ આગળ જાણીએ છીએ એ પ્રમાણે અહીંયા NU એટેક કરશે એના ઉપર, એટલે અહીંયા પાયબંધ તૂટી જાય, પણ સંકરણ કાર્બનનું sp3 થઈ જશે. sp3 સંકરણનો આકાર કયો છે? સમચતુષ્ફલકીય. તો sp3 સંકરણમાં સમચતુષ્ફલકીય આકાર આવી જશે. O- આવી મધ્યવર્તી નિપજ મળશે. પણ આ ધીમો તબક્કો થયો, પ્રથમ તબક્કો છે. સંકરણ કાર્બનનું sp2 માંથી sp3 થયું, આકાર બદલાઈ ગયો, સમતલીય ત્રિકોણમાંથી સમચતુષ્ફલકીય બનશે. હવે માઇનસ સ્પીસીઝ વાળી યોગશીલ નિપજ છે એમાં H+ તરત જ ઝડપથી એની સાથે જોઈન થઈને તબક્કા 2 માં જે તબક્કો 2 છે એમાં O ની સાથે H જોડાઈને યોગશીલ નિપજ આપી દેશે. તો ટૂંકમાં આ રીતે આખી પ્રક્રિયા પૂર્ણ થશે. તો એની પ્રતિક્રિયાત્મકતા માટે બે પરિબળ છે. નંબર 1 છે અવકાશી અવરોધ અને બીજી છે ઇલેક્ટ્રોનીય અસર. તો અવકાશી અવરોધ કઈ રીતે કામ કરે? તો દાખલા તરીકે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોનિલ જે કાર્બન છે એમાં ફોર્માલ્ડીહાઇડમાં બે H ગોઠવાયેલા છે. આમાં એક H હશે અને એક R હશે, અને કીટોનમાં બંને R હશે. R એટલે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હશે. હવે હાઇડ્રોજનનું કદ નાનું છે એટલે કાર્બન ઉપર ન્યુક્લિયોફિલિક એટેક કરશે, એટલે આને અવકાશી અવરોધ ખૂબ જ ઓછો નડશે, સરળતાથી કાર્બન પાસે પહોંચી જશે. એટલે ફોર્માલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે. હવે અન્ય આલ્ડીહાઇડમાં જુઓ તો એક આલ્કાઇલ ગ્રુપ હોય અને એક હાઇડ્રોજન હોય, પણ એક આલ્કાઇલ ગ્રુપ બન્યો એટલે થોડો અવકાશી અવરોધ ઊભો થશે. એટલે એની પ્રતિક્રિયાત્મકતા ફોર્માલ્ડીહાઇડ કરતાં થોડી ઓછી થશે, અને એના કરતાં કીટોન જે છે એમાં બંને આલ્કાઇલ ગ્રુપ છે, એના લીધે એની પ્રતિક્રિયાત્મકતા અવકાશી અવરોધ ઘણો વધારે થશે. એટલે ત્યાં હુમલો કરવામાં અવકાશીય અવરોધ નડશે. ટૂંકમાં પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં સૌથી વધારે આ છે, પછી અન્ય આલ્ડીહાઇડ છે, અને લાસ્ટમાં કીટોન છે. આલ્કાઇલમાં બી તમારે રિંગ આવી જાય, ફિનાઇલ રિંગ. જો અણુ મોટો થઈ જાય કે પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, આના આધારે બી પ્રતિક્રિયાત્મકતામાં ચેન્જ થશે. પણ જેની પાસે આલ્કાઇલ ગ્રુપ વધારે છે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી. આ રીતે તમારે MCQ સોલ્વ કરવો પડે.
બીજું છે ઇલેક્ટ્રોનીય અસર. આમાં છે કાર્બન ધન વિસ્ભારિત છે. હવે આ આલ્કાઇલ ગ્રુપની પ્લસ આઈ અસર જોવા મળે એટલે ઇલેક્ટ્રોનનું દાન કરે. એટલે અહીંયા એક પણ આર નથી, આમાં એક આર છે, આલ્કાઇલ ગ્રુપ છે એટલે એક ગ્રુપ ઇલેક્ટ્રોન દાન કરે એટલે કાર્બન ઉપરનો ધન વિસ્ભારમાં ઘટાડો થાય. એવી જ રીતે અહીંયા બે આર છે એટલે એના ધન વિસ્ભારમાં થોડો વધારે ઘટાડો કરે એટલે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી થાય, પછી આની થાય, પછી આની સૌથી વધારે છે. આ રીતે તમે એમસીક્યુમાં બે પરિબળોને આધારે ક્રમમાં ગોઠવી શકો. તો આ એક ક્રિયાવિધેયને આધારે આપણે આગળની રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે જોવાની છે. બધી જ પ્રક્રિયાઓ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષા માટે બધી જ પ્રક્રિયા બહુ મોસ્ટ આઈએમપી છે. સૌ પ્રથમ આપણે જોઈએ યોગશીલ પ્રક્રિયાઓ. હવે કેટલા એક્ઝામ્પલ જોઈએ યોગશીલ પ્રક્રિયાઓના છે. એક હાઇડ્રોજન સાયનાઇડ એટલે HCl નું ઉમેરણ કઈ રીતે થાય? તો HCl ને OH- સાથે પ્રક્રિયા કરાવી તો Cn ન્યુક્લિયોફિલિક અલગ પડશે, પાણી છૂટું પડ્યું. હવે આલ્ડીહાઇડ કે કીટોન એટલે કાર્બોનિલ કાર્બન સાથે Cn જે છે એની પ્રક્રિયા કરાવશો એટલે હાલ SN1 પ્રમાણે તમે જોઈ પ્રક્રિયા એ પ્રમાણે સમચતુષ્ફલકીય Cn અહીંયા જોડાઈ જશે, O- બને, મધ્યવર્તી એક નિપજ મળશે. જે બીજો તબક્કો સ્પીડમાં X+ સાથે પ્રક્રિયા કરીને Cn બની ગયો અને OH. હવે જો આનું આગળ જળ વિભાજન કરશો તો Cn નું COOH ગ્રુપ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ બનાવી શકાય. તો એમાંથી લેક્ટિક એસિડ બનાવી શકાય, લેક્ટેનોઇક એસિડ બનાવી શકાય. આલ્ડીહાઇડમાં CH3 લો તો લેક્ટિક એસિડ બની જશે અને બંને CH3 લેશો તો લેક્ટેનોઇક એસિડ બનશે. પણ આપણે અહીંયા યોગશીલ પ્રક્રિયા અહીંયા સુધી છે, બરોબર. બીજી પ્રક્રિયા આપેલી છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 સાથે. એ પણ એ રીતે કાર્બોનિલ કાર્બન સાથે યોગશીલ પ્રક્રિયા થઈને OSO3H ઓની સાથે SO3H જોઈન થશે અને Na સાથે અહીંયા જોઈન થશે. હવે બીજા સ્ટેપમાં પ્રોટોન સ્થાનાંતર થશે. શું થશે? પ્રોટોન સ્થાનાંતર. પ્રોટોન સ્થાનાંતરમાં Na અહીંયા જશે અને H અહીંયા આવી જશે એટલે અદલા બદલી થશે એટલે O ની પાસે H આવી ગયો, Na SO3 ની પાસે જતો રહેશે. અહીંયા ગોઠવણીમાં 2 આવે, ટોટલ 3 થઈ જાય, 2 ને 3. O ની પાસે Na આવશે, પછી હાઇડ્રોજન અને Na નું અદલા બદલી થશે એટલે પ્રોટોન સ્થાનાંતર થશે, જેના લીધે તમને સ્ફટિકમય યોગશીલ નિપજ મળશે. હવે પાછું આનું આગળ જળ વિભાજન કરો ખનિજ એસિડ દ્વારા તો પાછો કાર્બોનિલ કાર્બન પાછો મૂળ સ્વરૂપે પાછો મળશે. તો આનો મતલબ એવો થાય કાર્બોનિલ કાર્બન એટલે આલ્ડીહાઇડ કે કીટોન ખનિજ એસિડ વડે આ નિપજનું જળ વિભાજન કરશો તો પોતાના મૂળ સ્વરૂપે પાછો મળશે. એટલે આલ્ડીહાઇડ અને કીટોનના શુદ્ધિકરણ માટે વપરાય છે. બાકીની જે અશુદ્ધિ હશે એ સ્ફટિકમય નિપજમાં આવશે નહીં, એ દૂર થશે. એટલે આ પણ એમસીક્યુ પૂછાયેલો છે કે આલ્ડીહાઇડ અને કીટોનના શુદ્ધિકરણ માટે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયાથી કરી શકાય. ત્રીજી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોનું ઉમેરણ. આ પ્રક્રિયા બહુ જ મોસ્ટ આઈએમપી છે. તમે ફોર્માલ્ડીહાઇડ લો તો 1 ડિગ્રી આલ્કોહોલ મળે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એટલે RMGX. R માં તમે આલ્કાઇલ કોઈ પણ ગ્રુપ મૂકેલું હશે, પણ આ 3 વાર આવી ગઈ. ટૂંકમાં આ બુકમાં આ ચેપ્ટરમાં આપેલી નથી કારણ કે આલ્કોહોલ ચેપ્ટરમાં સવિસ્તર આપી દીધેલી છે. માટે ફરી વાર રિપીટ કરી લઉં.
ફોર્માલ્ડીહાઇડ હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ મળે, અન્ય આલ્ડીહાઇડ હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ આપશે અને કીટોન હશે તો 3 ડિગ્રી આલ્કોહોલ આપશે. ટૂંકમાં આ વસ્તુ આગળના ચેપ્ટરમાં છે. બરોબર. હવે આગળ જોઈએ. આગળની પ્રક્રિયા છે આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ. બહુ મોસ્ટ એમ્પી પ્રક્રિયા કહી શકાય, ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલી છે. આલ્ડીહાઇડને મોનોહાઇડ્રિક આલ્કોહોલ, એક જ આલ્કોહોલ OH ગ્રુપ છે એવું HCl વાયુ શુષ્ક HCl ની હાજરીમાં જ પ્રક્રિયા કરવી પડે. તો આમાં યોગશીલ પ્રક્રિયા થઈને અહીંયા ઇથર ગ્રુપ બનશે એટલે આલ્કોક્સી અને અહીંયા OH છે એટલે આલ્કોક્સી આલ્કોહોલ એટલે અડધો ભાગ ઇથર બનેલો છે એટલે એને હેમી એસિટલ તરીકે ઓળખવામાં આવે. હેમી એટલે અડધું, મતલબ એવો થશે. આ જ મધ્યવર્તી નિપજને આગળ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશો મોનોહાઇડ્રિક HCl એટલે H+ ની હાજરીમાં, તો બંને ગ્રુપ ઇથર બની જશે. પૂરેપૂરું ઇથર બની જાય બંને તો એસિટાલ તરીકે ઓળખવામાં આવે. આ જ પ્રક્રિયા કીટોન સાથે બી પ્રક્રિયા થઈ શકે. કીટોન સાથે ઇથિલિન ગ્લાયકોલની પ્રક્રિયા લીધેલી છે. આમાં ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે જેની HCl વાયુ સાથે મંદ HCl સાથે પ્રક્રિયા કરશો તો આ રીતે ચક્રીય નિપજ મળશે. ઇથિલિન ગ્લાયકોલ કીટાલ. કીટાલ એટલે કીટોન ઉપરથી કીટાલ બને છે અને એસિટોન ઉપરથી એસિટાલ તરીકે ઓળખાય. ફરીવાર જો આનું તમે જળ વિભાજન કરશો તો પોતાના મૂળ સ્વરૂપે કીટોન કે આલ્ડીહાઇડ પોતાના મૂળ સ્વરૂપે પાછા મળશે. એટલે એસિટાલ હોય કે કીટાલ હોય ચક્રીય, તો એનું જળ વિભાજન કરો તો પોતાની મૂળ સ્થિતિમાં પાછો પડશે. ટૂંકમાં આ પ્રક્રિયા ચક્રીય બનાવી શકાય અને આ રીતે સિંગલ એસિટલ બી બનાવી શકાય, પણ આ પરીક્ષા માટે બહુ જ મોસ્ટ એમ્પી પ્રક્રિયા કહી શકાય. તો આ પ્રક્રિયા ખાસ તૈયાર કરજો. અને આના પછી બી એક પ્રક્રિયા છે. આ લાસ્ટ બે પ્રક્રિયાઓ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનું ઉમેરણ, છેલ્લી લાસ્ટમાં 3 પ્રક્રિયાઓમાંથી એક હોવાની શક્યતા રહે છે. વારંવાર પૂછાયેલી પ્રક્રિયા છે. લાસ્ટ પ્રક્રિયા જોઈશું. લાસ્ટ પ્રક્રિયા છે આમાં એમોનિયા અને તેના વિકલ્પોનું ઉમેરણ. કાર્બોનિલ કાર્બન આલ્ડીહાઇડ કે કીટોનમાં એમોનિયાનું વ્યુત્પન્ન છે. NH3 માં એક હાઇડ્રોજનનું કોઈ એક બીજા અણુથી વિસ્થાપિત થયેલું છે તો અગાઉ પ્રમાણે મધ્યવર્તી નિપજ મળશે અને જેમાંથી નિર્જલીકરણ આ જળ વિભાજન કરવાથી C=N Z વિસ્થાપિત સમૂહ છે. એમાં તમે કોઈ પણ એક અણુ મૂકશો તો એ રીતે વિસ્થાપિત નિપજ મળશે. તો ઝેડમાં એમોનિયા એટલે H મૂકો તો તમને જવાબ મળશે ઇમાઇન. એમાઇન વિસ્થાપિત R મૂકો તો વિસ્થાપિત ઇમાઇન સ્કીપ બેઝ તરીકે ઓળખાય છે. હાઇડ્રોક્સિલ એમાઇન મૂકો OH તો ઓક્ઝાઇમ બનશે. હાઇડ્રેઝિન NH2 અણુ જોઈન કરશો તો હાઇડ્રેઝોન બનશે. એ રીતે ફિનાઇલ હાઇડ્રેઝિન મૂકો તો ફિનાઇલ હાઇડ્રેઝોન મળે. એ જ વસ્તુ છે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન તો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન મળશે. આ લાલ નારંગી પીળા રંગના 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ સ્વરૂપે જોવા મળે એટલે આલ્ડીહાઇડ કીટોનની લાક્ષણિકતા જાણવા માટે આનો ઉપયોગ થાય છે. સેમી કાર્બેઝાઇડ યુરિયાનો અણુ છે NH2CO એ જોઈન કરશો તો સેમી કાર્બેઝોન મળશે. ટૂંકમાં આમાંથી કોઈ એકાદ વિસ્થાપિત મૂકીને એમાંથી મળતી નિપજ કઈ આવશે એ તમને ઘણીવાર MCQમાં ઘણીવાર પૂછાયેલું છે. એટલે આ થિયરીમાં હાઇડ્રોજન એમોનિયા મૂકવાથી ઇમાઇન બને તો આ વસ્તુ બધા જ MCQ માટે તૈયાર કરવા પડે. ટૂંકમાં અહીંયા સુધીની યોગશીલ પ્રથમ પ્રક્રિયા હતી એ પૂર્ણ થાય છે. એમાં બધા એક્ઝામ્પલ અલગ અલગ હતા. HCN સાથે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે હતું.
ગ્રેગનાર પ્રક્રિયકનું ઉમેરણ હતું, પછી એસિટાલની બનાવટ હતી, અને આ લાસ્ટ એમોનિયા અને તેના વ્યુત્પન્ન. આમાં લાસ્ટ 3 છે, 3 મોસ્ટ આઈમ્પી કહી શકાય. બાકીનું નેક્સ્ટ હવે આગળના લેક્ચરમાં જોઈશું.